હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર. આજે આપણે કાચી કેરીની ચટણી બનાવવા જઈ રહ્યા છે. ઝટપટ તૈયાર થઈ જાય તેવી આપણે કાચી કેરીની ચટણી બનાવવા જઈ રહ્યા છે, જેનો સ્વાદ 100 ગણો આપણે જમવામાં ટેસ્ટી એવો લાગે છે. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એક તોતાપુરી કેરી લઈએ છીએ, જે ગ્રામમાં 250 ગ્રામ છે. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે આપણે તેની છાલ કાઢી લેશું. અને આ કેરીમાં ખટાશ ઓછી હોય છે, જેથી કરીને તમે આ તોતાપુરી કેરી લ્યો તો તે વધારે સારી લાગે છે. આ રીતે આપણે કેરીના નાના નાના પીસીસ કરી લઈશું. આ રીતે આપણે કેરીના પીસીસ કરી લીધા છે. હવે આપણે તેને તપેલીમાં લઈ અને પછી આપણે કુકરમાં બાફવા મૂકીશું. આપણે જે કેરીને બાફી હતી તેનો આ રીતે પલ્પ થઈ ગયો છે. હવે આપણે તેને ગળણીમાં ગાળીશું. આ રીતે તેને ગળણીમાં ગાળીએ છીએ આપણે, જેથી કરીને તેનો પલ્પ નીચે તપેલામાં પડી જશે. આ રીતે આપણો જે કેરીનો પલ્પ હતો તેને આપણે ગળણીમાં ગાળી લીધો છે. અને હવે આપણો અડધો બાઉલ કેરીનો પલ્પ થઈ ગયો છે. તો હવે આપણે તેને કડાઈમાં લેશું. અહીંયા આપણે આટલી ખાંડ નાખીશું. અહીંયા ગેસ ચાલુ કરીએ છીએ અને હવે આપણે કઢાઈ લઈએ છીએ. તેમાં આપણે આ કેરીનો પલ્પ અને ખાંડ નાખીએ છીએ. હવે આપણે તેને હલાવશું. આ રીતે આપણી ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે. ત્યાં આપણે 8 થી 10 મરી લઈએ છીએ. અડધી ચમચી જેવું જીરું નાખીએ છીએ. અહીંયા આપણે મરી 8-10 નંગ લીધા, અડધી ચમચી જીરું લીધું અને 1 ચમચી જેવી વરિયાળી લીધી. આ રીતે આપણો કરકરો પાવડર થઈ ગયેલો છે, તે આપણે ચટણીમાં પછી નાખીશું. અહીંયા આપણે 5 ચમચી જેવું મીઠું નાખીએ છીએ. 5 ચમચી હળદર નાખીએ છીએ. 5 ચમચી હિંગ નાખીએ છીએ. 1.5 ચમચી જેવું આપણે કાશ્મીરી મરચું નાખીએ છીએ. અહીંયા આપણી તમે જોઈ શકો છો કે આ રીતે પલ્પ પડે ચમચામાંથી, તો આપણી ચટણી અહીંયા રેડી છે. હવે આપણે તેમાં જે પીસો તો તે મસાલો આપણે નાખીએ છીએ. અડધી ચમચી જેવો આપણે આ મસાલો નાખીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, આની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ. હવે આ ઠરશે એટલે હજી પણ થોડોક ઘટ થશે. તો આ તમે આ રીતે 12 મહિના સ્ટોર કરી શકો તેવી આ ચટણી આપણી કાચી કેરીની અહીંયા રેડી છે. ઓકે ફ્રેન્ડ્સ, હેલો, ફાઇનલી અહીંયા આપણી કાચી કેરીની ચટણી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણી અહીંયા ચટણી રેડી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે, તો બાય.